ટીવી ન્યૂઝ સાથે હું આપણી સાથે જોઈ સૌથી પહેલા વાત અંતિમ સમયમાં ગુજરાતમાં ઉમેદવારોને લઈને પેચ ફસાયો છે। ભાજપમાં એક બેઠક પરથી ઉમેદવારની જાહેરાત બાકી છે। ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી કર્યા। અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપમાં સીકે પટેલનું નામ નક્કી। આજે મોડી સાંજ સુધીમાં ભાજપ તેની જાહેરાત કરી શકે છે। મહત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। અમદાવાદ પૂર્વ બેઠક 25 બેઠકો જાહેર થઈ ચૂકી છે, માત્ર એક બેઠક બાકી છે। કોંગ્રેસે તેમાં પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા ગીતા પટેલને ટિકિટ આપી છે। તેની સામે ભાજપ પાટીદારને ઉતારે છે કે કોઈ અન્ય ચહેરાને તે જોવું રહ્યું। મહત્વનું છે કે સ્ટાર પ્રચારક તરીકે મનોજ જોશીનું નામ પણ સતત ચર્ચામાં હતું, પરંતુ આગામી સમયમાં તેને લઈને પણ રદિયો આપી દેવામાં આવ્યો। ત્યારે અંતિમ સમયમાં ગુજરાતમાં ઉમેદવારોને લઈને પેચ ફસાયો છે। ભાજપમાં એક બેઠક પરથી ઉમેદવારની જાહેરાત બાકી છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી કર્યા। ભાજપમાં સીકે પટેલનું નામ નક્કી છે। આજે મોડી સાંજ સુધી ભાજપ નામની જાહેરાત કરી શકે છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાયા છે। રાજેન્દ્ર, આજે સાંજે અમિત શાહના આવવાના પણ જે રીતે સમાચાર છે, ઊંઝા બેઠક ઉપર પેટા ચૂંટણીને લઈને પણ ઘણી બધી અસમંજસ છે, અને સૌથી મોટી વાત કે જે રીતે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે જે રીતે ગીતા પટેલને ઉતાર્યા છે, આગામી સમયમાં ભાજપ હજી પણ અસમંજસમાં છે। પાટીદારની સામે પાટીદારના અસમંજસમાં છે કે પછી અમદાવાદ પૂર્વની બેઠકને લઈને? જી ચોક્કસથી આજે સવારથી જ અમદાવાદ પૂર્વની જે લોકસભા સીટ છે તેને લઈને કમલમ ખાતે બેઠક મળી હતી, જેમાં પ્રભારી ઓમ માથુર પણ હાજર હતા ને તેમની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તેમાં જે અમદાવાદ પૂર્વની જે વિધાનસભાઓ છે તેના તમામ ધારાસભ્યો સાથે 1 to 1 બેઠક કરવામાં આવી હતી। આ ઉપરાંત જે સીકે પટેલ છે, જે પ્રખર દાવેદાર માનવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠકના, તેઓ પણ હાજર હતા અને તેમની સાથે પણ 1 to 1 બેઠક કરવામાં આવી। આજે સાંજ સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠકના નામ જાહેર કરી દેવામાં આવશે, જેમાં સીકે પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે। સાથે સાથે વલ્લભ કાકડિયાનું નામ પણ સામે આવી રહ્યું છે। બે નામો છે, જેમાંથી બેમાંથી એક ઉમેદવારનું નામ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। સમીકરણો એટલા માટે બદલાયા છે કે કોંગ્રેસ દ્વારા જે પાસના અગ્રણી જે કાર્યકર્તા છે ગીતા પટેલનું નામ જ્યારે કોંગ્રેસે જાહેર કર્યું છે, એટલે સમીકરણો બદલાયા છે અને અમદાવાદ પૂર્વ એટલે પાટીદાર પ્રભાવિત આખો વિસ્તાર છે। પાટીદારોનું સારું એવું પ્રભુત્વ છે વિસ્તારમાં, એટલે જે ભારતીય જનતા પાર્ટી છે ઉમેદવારોને લઈને અત્યારે વિચારણા કરી રહી છે। જો કે તમામ બેઠકો અત્યારે પૂર્ણ થઈ ગઈ છે, માત્ર ઉમેદવારનું નામ જાહેર કરવાની રાહ જોવાઈ રહી છે। સાંજ સુધીમાં ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે, કારણ કે જે નામ સામે આવી રહ્યું છે જેમાં સીકે પટેલની ઉપર ભારતીય જનતા પાર્ટી પસંદગી ઉતારે એ પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે। જો કે સીકે પટેલનું નામ ફાઇનલ છે, પરંતુ હજી થોડા વિવાદો ચાલી રહ્યા છે। સ્થાનિક જે કાર્યકર્તાઓ છે એમાં થોડી નારાજગી જોવા મળી રહી છે। આ નારાજગી દૂર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી નામની જાહેરાત કરશે, પરંતુ અત્યારે સાંજ સુધીમાં સીકે પટેલનું નામ અથવા તો વલ્લભ કાકડિયાનું નામ, બેમાંથી એક નામનું જાહેરાત થાય એવી સંભાવના જોવા મળી રહી છે। જી રાજેન્દ્ર, તો ભાજપમાં ફક્ત એક બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી